अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अनुभूति शब्द आत्मा માટે ના વપરાય, સ્વભાવ શબ્દ આત્મા માટે વપરાય, અનુભૂતિ શબ્દ પ્રતિષ્ઠિત આત્મા માટે વપરાય અને અવસ્થાની સ્થૂળ અનુભૂતિ એ મિકેનિકલ આત્મા માટે કોઈ ફેર લાસ્ટ બર્થમાં કોઈ ફેર સ્પષ્ટ વેદન ને કીવર્ડ ધ્યાનમાં કોઈ ફેર છેલ્લા અવતારમાં બધું જ નિખાય મુક્ત જ હોય, મૂળ આત્મા તો મુક્ત જ હોય, પણ જે અનુભૂતિનો મતલબ થાય જ્યાં અજ્ઞાનનો અંશ નથી એ અનુભૂતિ, જ્યાં પુરુષાર્થ કરનારો રહ્યો ને એ અનુભૂતિ. એ તો આગલા અવતારમાં તો હતો ને, કેવળ દર્શન થઈ ગયા પછી તો ને જતો ના રહે. પહેલા જે પુરુષાર્થ વાળો હતો એ કેવળ દર્શન થઈ ગયા પછી સ્વભાવમાં રહે, પણ છેલ્લા અવતારમાં છેલ્લા શ્વાસ સુધી રહે પછી કેરી ઓન ના થાય, કારણ કે જરૂર નથી. સમજાય છે? કેવળ જ્ઞાન પૂરું થઈ જાય છે, કેવળ જ્ઞાન જે થઈ જાય છે તો એ દર્શન પૂરું થઈ જાય. કેવળ જ્ઞાન ખુલ્લું થવું એટલે કે બંધનની અનુભૂતિ જે થઈ હતી અજ્ઞાન અવસ્થામાં, હવે મુક્તિની અનુભૂતિ સ્વભાવ થઈ ગઈ. શું થઈ ગઈ? સ્વભાવ એટલે પરમેનન્ટ. હવે મારી મુક્તિની અનુભૂતિ કરવા માટે પુરુષાર્થ, સ્ટેપ, પ્રયાસની જરૂર અનુભૂતિ હોય, પણ ત્યાં અનુભૂતિ કરવી પડે તમારે કે રહ્યું ના રહ્યું ના છેલ્લો અવતાર છે એના પછીનું નિર્વાણ જે થઈ જાય છે સીધે ક્ષેત્રમાં પ્રતિષ્ઠિતા છે ખાલી આત્મા છે એટલે કોઈ ના ડિસ્ચાર્જ કરવાનું છે નહીં, સીધે ક્ષેત્રમાં સીધા ક્ષેત્રમાં ડિસ્ચાર્જ એટલે તો ના આવે તો એટલે એ કોઈ અનુભૂતિનો સબ્જેક્ટ નથી. હવે સમજી ગયા ત્યાં કેવું ખબર કે અનુભૂતિ ના હોય એટલે કીધું સીધા ક્ષેત્રમાં સ્વભાવ હોય. પહેલી થયું કે ના થયું પણ દેહ હોય ત્યાં સુધી અનુભૂતિ શબ્દ હોય, ડિસ્ચાર્જ ને પણ કેમ આમ કરો છો? પણ ત્યાં દેહ નથી પછી અનુભૂતિ હોય કોઈ પણ જ્યાં સુધી છેલ્લા અવતારમાં પણ દેહ હોય તો ડિસ્ચાર્જમાં હોય કે નહીં? માટે અનુભૂતિ હોય. પણ જ્યારે શરીરે નથી, પ્રતિષ્ઠિતાત્મા ડિસ્ચાર્જ નથી તો કોણ અનુભવ કરે? એટલે એને સ્વભાવ કહેવાય. એટલે આત્મા આત્માના સ્વભાવમાં છે. એટલે એમને કીધું કે આત્મા તો આત્માના સ્વભાવમાં છે. વાત સાચી છે, આત્મા આત્માના સ્વભાવમાં હતો, પણ એની હાજરીમાં વિભાગ ઉત્પન્ન થયો ને. ના સમજાય? વળી હું તો એકલો જ હતો, પણ જેવું મિરરમાં જોયું ત્યારે ખબર પડી કે અહીંયા ચકામું થયું છે. બોલતા નથી નહીં તો મને ક્યાં ખબર હતી? જોઈને તારે હું થયો ને વિકલ્પ. એમ પોતાના સ્વભાવ અને વિભાગ, આ વિભાગ એટલે કે પ્રકૃતિના ડેવલપમેન્ટની સ્ટેજ. એને વિભાગ કે પણ ડેવલપમેન્ટ તો કહેવાય. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સ્વભાવ નથી, અને ઇન્દ્રિય જ્ઞાનના વિકાસનો ક્રમ છે. પછી મનુષ્યમાં આવે એટલે ઇન્દ્રિય જ્ઞાન વત્તા બૌદ્ધિક જ્ઞાનના વિકાસનો ક્રમ.
પછી માર ખાય ત્યારે પછી ઇન્દ્રિય જ્ઞાનની બુદ્ધિના જ્ઞાનથી છૂટો થવા પ્રયત્ન કરે, ત્યારથી આધ્યાત્મ શરૂ થાય. હા, ત્યાં સુધી કેવી રીતે થાય? એટલે આ પ્રોસેસ છે. આ દુનિયામાં આવેલો એકેન્દ્રિય જીવને મુક્ત થવા માટેની પ્રોસેસ. એ પ્રોસેસમાં કુદરત બધી જગ્યાએ સાથે જ છે. એક્ઝામ કુદરત લે છે, ભૌતિક વિકાસ પણ એ કરે છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ એ કરે, બૌદ્ધિક જ્ઞાનના વિકાસના સંજોગો પણ કુદરત આપે છે. પણ પછી જ્યારે એને માર થાય ત્યારે સમજે છે કે રસ્તો કઈ મુક્તિનો જુદો હોવો, ત્યારે પાછો કોઈ અનુભવ મળે અને માર્ગ બતાવે. એ પહેલા કોઈ બતાવે નહીં, કારણ કે ખોટો નથી. સમજાય છે? કોઈ માણસ એવો હોય કે જે ખાધે પીધે સુખી હોય, પૈસા અઢળક હોય, ન ખર્ચા કરવો હોય, સ્વાસ્થ્ય સારું હોય, હરતો ફરતો ને મસ્તીમાં રહેતો હોય, એને કોઈ ટેન્શન ના હોય, ના આપણે કહીએ કે તમે આ આધ્યાત્મિક વિજ્ઞાન સમજો કે જરૂર નથી, એમને તો હું મુક્ત જ છું. પછી એને કહીએ તો શું થાય? એટલે આ જરૂર છે એના માટે. દાદા ભગવાન કહેતા હતા, એક ભાઈ હતા ને, કે એમને બોમ્બેમાં રહેતા હતા, 70 વર્ષના. એમને 4 છોકરા, 4 છોકરા પરણેલા અને જબરદસ્ત મોટી ફેક્ટરી એમને ઊભી કરી હતી. અને 4 છોકરાઓને ફેક્ટરીનું કામ સોંપી દીધેલું અને ધમધોકા ચાલતી. કોઈ તકલીફ નથી, આર્થિક નહીં, શારીરિક નહીં, સામાજિક નહીં, ફેમિલી નહીં, કોઈ તકલીફ. હવે એ ભાઈને કોઈ દાદા ભગવાન પાસે લઈને આવ્યો. એટલે ભાઈ આયા, બેઠા, વાર્તાલાપ થયો. પછી દાદાજી બધું પૂછ્યું, એમને જવાબ આપ્યા. એમ કરતા કરતા એ કે છે અત્યારે પણ મારે તો કોઈ તકલીફ છે જ નહીં. તો દાદા કે તમારે આ જ્ઞાનની જરૂર નથી. જ્યારે છોકરા બહુ એના છોકરા ગોદા મારે ત્યારે આપજો. હમણાં જરૂર બોલતા નથી, કારણ કે હમણાં તો મસ્તીમાં સમજાય છે. હવે સમજી ગયા, સમજાય છે. એમ ડોક્ટર પણ એવું જ કહે છે, મને ત્યાં સુધી સંબંધ રાખવો નહીં, જ્યારે બીમાર થાય ત્યારે જ આવજો કન્સલ્ટિંગ ફી સાથે. મફત નથી કરતી. નીતા સંબંધ પાડી દો પહેલેથી, તો તમારે ચિંતા લેવાય. માટે વાત આપણે ચાલે જવાનું, તો જ કન્સલ્ટિંગ ફી આપવાની, તો ફ્રી થઈ જાય. પણ આ દુનિયામાં સૌથી વધારે મોંઘું હોય તો મફત. સૌથી કોસ્ટલી મફત છે. એક મહાશય મને પૂછ્યું હતું, આથી મને લાગે છે કે 94-95 અમેરિકા ગયો. દાદા ભગવાને પણ કીધું છે કે મફત સૌથી મોંઘું હોય. એ ભાઈએ મને આત્મવાણીમાંથી વાક્ય કાઢીને બતાવ્યું કે મફત સૌથી મોંઘું કેમ કીધું? સસ્તું હોય તો કે મેં એટલા માટે જે મફત મેળવ્યું છે ને એ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે રીપે કરવું પડશે. મફત નથી. સમજાય છે? એક માણસે મને પ્રશ્ન પૂછ્યો છે કે સ્વામીજી, તમે આ બધાને વિજ્ઞાન અમને બધાને ફ્રી ઓફ કોસ્ટ આપો છો, તો અમારી જવાબદારી નહીં? મેં તો તમારી જવાબદારી ખરી. આ ક્યાંકમાંથી આપતા હતા, તમારે વેચવાનું, તમારી જવાબદારી. મને તો આપવાનું ને પણ લેવાનું વેચવાનું શું ને? દુનિયાને પહોંચાડવાનું. જે મારો ભાવ છે એ તમારા ભાવ થશે. આટલી તમારી ડ્યુટી. મને કશું આપવાનું નથી, પણ મારો ભાવ છે એ તમારો ભાવ થઈ જાય. આ લોકો એક અમારા જૈન આચાર્ય હતા, તેમની સાથે વાત થઈ હતી. એ મને કે મારા 300 શિષ્યો છે. કેટલા? સાધુ સાધ્વી સાથે. હું તમારું આખું જ્ઞાન વેચે છે, ગયા અવતારમાં ફ્રી મેળવ્યું. બોલતા નથી. અમારા ગુરુદેવે કહ્યું, અમારા ગુરુદેવ એમ જ કેવું પડે, બોલતા નથી. વેચે છે બધા. આપણે તો આપણી ગુરુદેવ છે નહીં, અહીંયા તો બધાને આત્મદેવ જ છે. આ ક્લિયર સમજવા જેમ છે ખરેખર.
જ્યારે તમે આમ સાયન્ટિફિક જોશો ને ત્યારે થોડું કે આ સંબંધ બધા કેમ આવતું થાય એના કારણો હોય છે. કશું રેન્ડમ થતું નથી. આખી જિંદગીમાં પોતે ભર કુંવારીમાં 18, 20, 22, 25 વર્ષે ભણી ગણી અને દીક્ષા લે ત્યાં ગણી અને આખી જિંદગી ગુરુની સેવા કરે પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે ગુરુનું નામ અમર કરે વિશ્વ. ત્યારે એ તો પેમેન્ટ છે. શું છે? એ તો પેમેન્ટ છે. ના સમજાય તો સમજવા જેવું છે. કશું મફત હોતું બધું એક્શન એન્ડ રિએક્શન. આ તો વિતરાગ પુરુષો એક્શન રિએક્શન વાળા લાગે. અંતર ધ્યાન અને રૌદ્ર ધ્યાન વિશે સમજાવો. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. આર્ત ધ્યાન એટલે પોતાને પીડાકારક ધ્યાન. આમાં જો કે ઘણા બધા ખબર નથી પડતી. એટલે વ્યાખ્યા મૂકી નાખી છે ને એને ખબર નથી પડતી. હું તમને સાત વાત કરું છું. પોતાને પીડા થાય એવું ધ્યાન કરવું એનું નામ આર્ત ધ્યાન. બીજાને પીડા થાય એવું ધ્યાન કરવું એનું નામ રૌદ્ર ધ્યાન. સમજાય છે? હવે એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ સુખી થાય કે હું દુખી થઉં એનું નામ આર્ત ધ્યાન. કોઈ વ્યક્તિ સુખી થાય એને જોઈને હું દુખી થઉં એ આર્ત ધ્યાન. મેં કોઈને દુખી કર્યા નથી પણ એનું જોઈને હું દુખી થઉં એ આર્ત ધ્યાન. ખબર છે? અને કોઈને દુખી કરવા માટેનો પ્રયત્ન કરવો, ભાવ કરવો એ રૌદ્ર ધ્યાન. અને અત્યારે તમે કોઈને મારો છો એ રૌદ્ર ધ્યાનનું ફળ છે. અને અત્યારે તમે કોઈને જેને દુખી થાવ છો એ આર્ત ધ્યાનનું ફળ છે. હવે સમજાયું? બીજ ગયા અવતારમાં ફળ ના સમજાયું? સમજાયું કે નહીં? ગયા અવતારમાં ભાવ કર્યા હતા કે કોઈની પ્રગતિ મને સહન થતી નથી. કોમ્પિટિશન અને કમ્પેરિઝન તે આવા ભાવ કર્યા હતા તે આ અવતારમાં રૂપકમાં આવ્યા. મારાથી પેલો આગળ જાય ને દુખી હું થયું. એ આર્ત ધ્યાનનું ને રૌદ્ર ધ્યાનનું ફળ કે પેલા મને બહુ હેરાન કર્યો છે હવે હું જોઈશ લઈશ કે છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન તે બીજા અવતારમાં મારા કાર્ય કરે ના સમજાય એનું ફળ. સમજાય છે? એટલે પોતાને પોતે દુખી થવું એ આર્ત ધ્યાન, બીજાને દુખી કરવા એ રૌદ્ર ધ્યાન. સમજાય છે? પણ આ જે એક્ઝામ્પલ આપ્યો એ આર્ત રૌદ્ર ધ્યાન ફળ. શું કીધું? અને ધ્યાન એ ઇનવિઝિબલ છે અને ફળ એ વિઝિબલ છે. સમજાયું? આ બધું સમજવું પડે. આ તો રોજ ચોપડી વાંચે, હજાર વખત વાંચે અને રામચંદ્ર આયા કશું સમજે એવું એ ક્યાં કરે અલ્લાહ કી કુની જેવું કોઈને ના સમજે. જ્ઞાનની સૂક્ષ્મ ભાષા અનુભવની જ્ઞાની સમજે, બીજાને કઈ ના સમજ પડે. એ ખાલી શબ્દનો અર્થ કરે, મર્મ જાણે. અમારા એક મહાત્માએ મને પૂછ્યું હતું કે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન એને દાદા ભગવાને પરિણામ કીધું છે. શું કીધું? ચાર પ્રકારના ધ્યાન એ પરિણામ છે. એટલે મને ભાઈએ આપતવાણીમાંથી વાક્ય લઈને આવ્યા કે દાદા ભગવાને આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન પરિણામ કીધું છે. તમે પુરુષાર્થ કરો છો, હું તમને એ જ ના સમજણ પડે ને. આ જે બહારના સંજોગોમાં તમને અંદર આ રૌદ્ર ધર્મ ધ્યાન ઉત્પન્ન થયું એ આ સંજોગોનું પરિણામ છે. એનું પરિણામ નેક્સ્ટ બર્થમાં આવશે. સમજાયું? એટલે આ પરિણામ એટલે આજનો પુરુષાર્થ. પણ એ બહાર દેખાય પણ એનું જયારે પરિણામ આવશે તારે દુનિયાની બહાર એ વખતે ધ્યાન ના કહેવાય, એ વખતે રિઝલ્ટ કહેવાય. શું કહેવાય? ધ્યાન, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાનના જે કોઝ હતા એનું ફળ એ વિઝિબલ પણ ધ્યાન ચારે ચાર ઇનવિઝિબલ. આ સમજાય પણ દાદાએ પરિણામ એટલે રિઝલ્ટ આપે. આવું જ તે મને સમજાવતા દમ નીકળી ગયો. કારણ કે એને પકડવું કીધું પરિણામ એટલે રિઝલ્ટ બસ. આવો સિમ્પલ અર્થ કરવા જાય. અને આપણું પરિણામ એટલે કે આ સંજોગોમાં તે કરેલો પુરુષાર્થ એના સંજોગોનું પરિણામ. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન એ જે તારું પરિણામ એટલે આજનો પુરુષાર્થ એનું ફળ ક્યારે આવશે? નેચરલ.
ત્યારે એ કુદરતે આપણું રિઝલ્ટ કહેવાય. આજે સંજોગોમાં તે ઊભું કરેલું રિઝલ્ટ છે કે કોઈને જોઈને મને આર્ત ધ્યાન થયું, કોઈને જોઈને રૌત ધ્યાન થયું. જે બહાર દેખાતું એ ધ્યાન છે, એ તમારા જ્ઞાન દર્શનનું પરિણામ છે. ને પરિણામનું જે બીજ પડ્યું એનું ફળ ક્યારે આવશે? નેક્સ્ટ વર્ષ. પણ આવી સૂક્ષ્મ વાતો કોઈને સમજણ પડે નહીં. વાંચી જાય રોજ તે 365 દિવસ ગીતા વાંચો, પણ ગીતા શું એ જ ખબર ના પોતા નથી. વાંચી જાય ખરા પણ સમજણ પડે નહીં. કારણ કે શબ્દ જ્ઞાનથી કોઈ આગળ વધતું નથી. અને આ બધી લડાઈઓ બધી શબ્દ જ્ઞાનની છે, અનુભવ જ્ઞાનની તો છે જ નહીં. આપણો સત્સંગ એક વખત કોઈ સાંભળે અને પછી બીજી વખત સાંભળે તો એમાં દર્શનની પ્રોસેસમાં આવી ગયું હું માનું છું. એવું જરૂરી નથી, એવું કોઈ કન્ડિશન નથી. આપણે જેમ જેમ વધારે સાંભળે વાંચે એમ એમ જે સમજણ છે એની ડેપ્થ, એની સ્ટ્રેન્થ, એની બ્રોડનેસ એ ધીમે ધીમે વધતી જાય. ધીરે ધીરે એના પર્સન્ટેજ વધે છે, બરાબર? યસ. આપણે સત્સંગમાં એવું સાંભળ્યું છે કે 1% પણ અજ્ઞાન હોય ને તો પછી એ નીચે પડી શકે છે, બરાબર? આપણે 99% સુધી પ્રગતિ કરેલી છે. કેટલો ઇન્ટરેસ્ટ ને કેટલો તાલાની પુરુષાર્થ ને ઉપયોગ બધું ત્યાં સુધી પહોંચેલા છે. હમ. તો કેવી આપણે મહાત્માઓ સાયન્ટિસ્ટો કઈ જગ્યાએ આવી ભૂલ તમારાથી ના થાય અહંકાર શું છે? એક અહંકાર સાથે મોહ. શું હોય? મોહ. અહંકાર તો કોમન ચીજ છે, પણ મોહ એવો મોહ હોય કે જે પ્રાપ્ત થયું છે એવો પણ મોહ. એ મોહ એને માર ખવડાવે હોય. એને સમ્યક મોહ કહ્યું. કેવો કીધું? સમ્યક મોહ. એ માર એવો ખવડાવે કે નરગતિમાં લઈ જાય. સમ્યક મોહ. મારાથી આ બધા પામી ગયા. મોહ છે, સમ્યક મોહ છે, તો અધોગતિમાં જાય. કારણ કે માલિક થયો. કોણ માલિક થયો? કુદરતે આપેલા જ્ઞાનનું એ માલિક થયો. તો માર ખાવ. આપણું કામ કુદરતે આપ્યું તો મેં જો માલિક થવાનું હતું. માલિક થવાનું માર ખાવ છે. સમ્યક માલિક થયો ને માર ખાવ પડે. આવું તો સમજવું પડે. સમજાય કે માર ઉપર કર્યા પછી પણ કાંઈ છૂટું કાઢે. અત્યારે જે પ્રથમ તીર્થંકર થવાના છે પદ્મનાભ, પ્રથમ તીર્થંકર, હવે પછી જૈનોની 24મી એ પ્રથમ તીર્થંકર પણ અત્યારે નરકમાં છે ને નેક્સ્ટ મનુષ્ય ભાવમાં જ તીર્થંકર થવાના છે. વિચાર કરો કેવી ભૂલ કરી છે આગલા મનુષ્ય ભાવમાં. તારે થયું ને આગલા મનુષ્ય ભાવ ભૂલ કરેલી તે નરક ભોગવે છે અને હવે નરકમાંથી સીધા મનુષ્યમાં તીર્થંકર થઈને જશે. વચ્ચે કોઈ લાઈફ નથી નહીં. આ સમજવા નથી. આપણે ધીમે ધીમે સમજવું પડશે. પણ અત્યારે તો આપણે વિજ્ઞાન પાકું બંધ કર્યું. અમે તો બધા પ્રશ્નના જવાબ આપવા બંધાયેલા છીએ અને તૈયાર છીએ, પણ વિજ્ઞાન પાકું કરો. દ્રષ્ટિથી એની વેલ્યુ સમજો, ઇન્ટરેસ્ટ સમજો, એપ્લિકેશન, એક્સપિરિયન્સ, સબમિશન, આ બધું અનુભવ કરો. ગ્રેજ્યુએટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમ જેમ તમને મુક્તતાની મુક્ત કરશે ને આ સંસાર ઓટોમેટિક ગૌણ લાગશે. કેવો લાગશે? ગૌણ એટલે કે જસ્ટ બાયપાસ. આમ તો રોજે બાયપાસ જ થાય છે, આપણે થવા દેતા નથી. રોજ નવા એપિસોડ આવે છે. સવારે ઉઠીએ તો નવો એપિસોડ, રાતે ધી એન્ડ આવે, બીજે સવારે શરૂ. પણ આપણે એન્ડ થયેલો પાછું કેરીઓ નીકળે. ગઈકાલે આમ થયું હતું, પાછું ગઈકાલનો એપિસોડ પછી ગયો આજનો હા માનવનો સ્વભાવ છે. એટલે શું થાય? એટલે જ કીધું ને જે જે અવસ્થાનું મર્મ ઘટ્યું
ત્યાંથી અગ્નિ સંતારણ સંયોગાધીન છે માનવ ભમરડો. સંયોગાધીન બસ જે પતી જાય ને ગુરુ ભૂલી જવાનું શું કામ યાદ કરો છો? કાલ ઉઠીને શ્વાસ બંધ થશે કોઈ તમને યાદ નહીં કરે ભાઈ. કરશે કોઈ? એક ભાઈને મેં પૂછ્યું કે તમે જીવતા તમારા ફાધરને માળા પહેરાવી અને મર્યા પછી ગોટાને કેમ પહેરાવો છો? તો કે મિલકત મળી જાય છે હવે લેવા આવવાના પરસ્પર એક બોલતા